આપણે લાંબા સમયથી સરકારની પાસે, રેલવે વિભાગ પાસે, આપણા માનની ધારાસભ્ય જેવી કાકડિયા અને માનની સાંસદની પાસે આશા અને અપેક્ષા રાખી રહેલા છીએ કે બ્રોડગેજના નામે જે ધારી પાસેથી મીટર ગેજ ટ્રેન સુવિધા છીનવી લેવામાં આવેલી છે અને એના માટે આપણે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક વખત રજૂઆત કરવામાં આવેલી છે। ત્યારે અમારા ધારીના રહીશ અને આમ જોઈએ ને તો અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ આજ રોજ રજૂઆત કરેલી છે વન વિભાગને કે ઇકો ઝોન વિસ્તારની અંદર જે અમરેલીથી ધારી સુધીની બ્રોડગેજની માંગણી કરેલી છે અને આ અંગે તાત્કાલિક યોગ્ય નિવારણ લાવવામાં આવે અને ધારી શહેરને જે મળવાપાત્ર છે બ્રોડગેજ સુવિધા એને તાત્કાલિક મંજૂર કરવામાં આવે। ખૂબ ખૂબ આભાર આપણે માનનીય આપણા અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણીનો કે જેઓએ લોકોની માંગણી, જે લોકો માંગી રહેલા હતા તંત્ર પાસે અને સરકાર પાસે, તેની નોંધ લીધેલી છે અને આજે તેઓએ ઉચ્ચ રજૂઆત કરેલી છે। પરંતુ હા, સાથે જ આપણી એવી લોક માંગણી પણ છે કે જ્યારે અમરેલીથી બ્રોડગેજનું કામગીરી ધારી સુધી કરવામાં આવે ત્યારે ધારીને મળવાપાત્ર મીટર ગેજ ટ્રેન સુવિધા ધારીથી જુનાગઢ અને ધારીથી વેરાવળ સુધીની પુનઃ શરૂ કરવામાં આવે। કારણ કે આપણને ભૂતકાળમાં પણ અનેક લોલીપોપ મળેલી છે કે ભાઈ ધારીથી વિસાવદર અને જુનાગઢની ટ્રેન સુવિધા, વેરાવળની ટ્રેન સુવિધા શરૂ કરવામાં આવે છે, એની અંદર પણ જેટલા અડચણરૂપ મુદ્દાઓ હતા એનું પણ નિવારણ આપણા સ્થાનિક રાજકીય નેતાઓએ, આગેવાનોએ કરેલું હતું। ત્યારે આપણે અતુલભાઈ કાનાણી જેઓ જિલ્લા ભાજપ પ્રમુખ છે અને તેઓએ ધારી શહેર અને તાલુકાની જનતા જે સુખાકારી માટે જે માંગ કરી રહેલા છે એ માંગણીની નોંધ લઈને આજે તેઓએ રજૂઆતો કરેલી છે। ત્યારે આ રજૂઆતો પોઝિટિવ રીતે સ્વીકારવામાં આવે અને બ્રોડગેજ મંજૂર કરવામાં આવે, સાથે જ ધારીથી આગળ મીટર ગેજ ટ્રેન સુવિધા પુનઃ શરૂ કરવામાં આવે તેવી યોગ્ય માંગણી આજે આપણે ફરીવાર મીડિયા અને સોશિયલ મીડિયા થકી કરી રહેલા છીએ। આમ જોઈએ ને તો અત્યારે ધારીનું આ રેલવે સ્ટેશન જે સુમસામ પડેલું છે, હા, આગળ ક્યાંક ને ક્યાંક નાની મોટી કામગીરી શરૂ છે, આશા અને અપેક્ષાઓ ઘણી ઘણી છે, નાની મોટી કામગીરી શરૂ છે જેથી કરીને શરૂ થશે તેવી આશા છે। પણ હા, મગનું નામ મરી પાડતા નથી આપણા રાજકીય નેતાઓ અને જવાબદાર રેલવે વિભાગ। ક્યારે અતુલભાઈ કાનાણીએ જે રજૂઆત કરેલ છે એ બ્રોડગેજની રજૂઆત કરેલ છે, બ્રોડગેજ મંજૂર થાય પણ હા, મીટર ગેજ પુનઃ શરૂ કરવામાં આવે। લોકો માંગણી કરેલા રહેલા છે લાંબા સમયથી, એકાદ વર્ષ થવા આવેલું છે, એકાદ વર્ષમાં આ મડાગાંઠનો જ્યારે ઉકેલ નથી લાવવામાં આવેલો ત્યારે આ તો કેવી આપણી સત્તા સ્થાને ભારતીય જનતા પાર્ટી છે એટલે એની પાસેથી આશા અને અપેક્ષા રાખવી પડે એમ છે અને સત્તા સ્થાને જે છે એ કેમ લોકોની માંગણીનો સ્વીકાર કરતા નથી।